સાચો આનંદ મળ્યો ત્યારે જ જાણવો કે જ્યારે બધે જ એક જ પરમાત્મામાં લીન થઈ જાય છે બધે જ, અને તે માટે ત્યારે તમારા આત્માના બંધન છોડે છે. અજ્ઞાન છૂટ્યું ત્યારે જ માની શકાય કે જ્યારે પરમાત્મા આત્મા અને પ્રકૃતિ વચ્ચે અંતરનો ભેદ ભૂલી જવાય છે. તે માટે પહેલાં શ્વાસે શ્વાસે જુએ છે, પછી નાભીમાં દ્રષ્ટિને રોકવાથી જ્ઞાનનો અનુભવ થાય છે. એનું જ નામ નિજાનંદ એટલે કે પોતાના ચૈતન્ય આત્માને આનંદ કહેવાય છે. અજ્ઞાન એટલે કે માયા બે પ્રકારની છે, એક અવિદ્યા અને બીજી વિદ્યા. આ બંને જાતની માયા નાશ થવાથી જે બાકી રહે તેને જ્ઞાન કહેવાય છે. તેના વડે તમે પરમાત્માને જોઈ શકશો. તો જીવતા સદગુરુના જ્ઞાન મેળવ્યા વિના કદી નિરાકાર પરમાત્માનું જ્ઞાન મળતું જ નથી. પરમાત્માને ઓળખે તેનું જ નામ જ્ઞાન. બાકી ગમે એટલું સંસાર વ્યવહારિક જ્ઞાન હોવા છતાં તે અજ્ઞાની ગણાય છે. ઈશ્વર દર્શન માટે શરીરનો બહારનો તેમજ અંદરનો મેલ સાફ કરવો પડે છે, તેમજ એકાંતમાં રહેવું પડે છે, અને ઉપવાસ કરી મળત્યાગ માટે સવારે ઉઠીને ઉકાળેલું 36 રતલ પાણી પીવું. તેથી મળ ઉતરી જશે, પછી સુષુમ્ના ચાલુ થશે, તેથી ધ્યાન લાગશે, તેથી મન શુદ્ધ થશે. તેથી જ્ઞાન વડે જ ઈશ્વરને ઓળખી શકશો. પરંતુ ઈશ્વરને જોવા પછી જડ અને ચેતનમાં સમાન ભાવ રાખો. જે સમાન ભાવ છે તે જ ભક્તિનું પહેલું પગથિયું છે. જીવનભર ઈશ્વર પ્રત્યે એક સરખો ભાવ રાખવાથી ઈશ્વર દાસ બની દરેક કર્મોમાં સહાયતા પૂરે છે. તો પછી અજ્ઞાની લોકો કઈ તાકાત છે કે જે રહેલું અજ્ઞાન આપણને દુઃખી કરી શકે. મનુષ્ય જ્યારે જુદા જુદા પ્રાણી પદાર્થને એક પરમાત્મામાં જ રહેલા જુએ છે અને પરમાત્માથી સર્વનો વિસ્તાર થયેલો જુએ છે, સમજે છે, ત્યારે તે પરમાત્મા રૂપ થાય છે. આ ગીતા અધ્યાય 13 શ્લોક 31માં પુરાવો છે. તો જ્ઞાન વડે અજ્ઞાન છૂટે તે પરમાત્મા રૂપ થાય છે.